ઘણા પ્રશ્ન આપણી સામે વિશેષ હોય છે અને હંમેશાના માટે આપણે એ પ્રશ્નનો જવાબ સાંભળવા માટે, એ પ્રશ્નનો હલ ગોતવા માટે હંમેશાને માટે આપણે આતુર હોઈએ છીએ. સૌથી સરળ પ્રશ્ન કહી શકાય, સૌથી અઘરો પ્રશ્ન પણ કહી શકાય, પરંતુ કોના માટે? સૌથી સરળ પ્રશ્ન છે તો કોના માટે સૌથી સરળ પ્રશ્ન છે, અને સૌથી અઘરો પ્રશ્ન છે તો કોના માટે છે સૌથી અઘરો પ્રશ્ન છે. પ્રશ્ન એ છે કે મન શાંત કેવી રીતે કરવું. હું તમને એમ કહું કે તમારી ઉપર સૂર્ય છે, તમારી ઉપર સૂર્ય છે અને તમારે પડછાયો પડવા દેવાનો જ નથી. વાત સંભવ છે? વાત સંભવ નથી. તમે સૂર્યને ઉગતા ના રોકી શકો, તમે તમારો પડછાયો પડે તો પડછાયાનો તમે કાંઈ ઈલાજ જ ના લઈ આવી શકો. એવી જ રીતે મન શાંત કેવી રીતે કરવું એનો કાંઈ ઈલાજ જ નથી. આ સાચો પ્રશ્ન નથી. મનને સાચી દિશા તરફ કેવી રીતે વાળી શકાય? શું વસ્તુ છે જે મદદ કરશે કે અત્યારે જે મારું માઇન્ડસેટ છે એના કરતાં હું બહેતર માઇન્ડસેટ બનાવી શકું? અત્યારે મારું જે માઇન્ડસેટ છે એ માઇન્ડસેટ કરતાં હું તાકાતવર મારું માઇન્ડસેટ બનાવી શકું? અત્યારે જે હું પરિસ્થિતિમાં છું, હું મારું મગજ કેવી રીતે એવું કેફેબલ બનાવી શકું? હું મારું મગજ કેવી રીતે એટલું પાવરફુલ બનાવી શકું કે હરેક પરિસ્થિતિમાં છે મારું બ્રેઇન છે સોલિડ રીતે કામ કરે, ખાસ કરીને અંદરની દુનિયામાં અને એનાથી વિશેષ પણ બહારની દુનિયા તરફ યુદ્ધ કરવામાં. તમારે બે પાસાની જરૂર પડશે. જેવી રીતે તમારે જીવવા માટે ખોરાકની જરૂર પડે છે, જેવી રીતે તમારે જીવવા માટે શ્વાસની જરૂર પડે છે, પાણીની જરૂર પડે, વોટેવર પ્રકૃતિની કોઈ પણ વસ્તુને તમારે જીવન જીવવા માટે જરૂર પડે છે. આંખ છે તો જરૂર પડે છે તમારે વાંચવાની, તમને જોવાની જરૂર પડે છે, હરેક વસ્તુની તમારે જરૂર પડવાની છે. એવી જ રીતે આ દુનિયામાં જીવવા માટે, આ દુનિયામાં જેવી રીતે આ દુનિયા ક્રૂર છે, જેવી રીતે આ દુનિયા છે, લોકો એવી રીતે સર્જાયેલા છીએ કે ભાઈ તમને પાળવા માટે એ હંમેશાને માટે કોશિશ કરે છે. તમારો સાથ દેવાવાળા લોકો બહુ ઓછા હોય ને તમને પાળવાવાળા લોકો બહુ બધા, ઘણા બધા હોય. પરંતુ હંમેશાને માટે આવી જ રીતે દુનિયા ચાલી આવે છે અને આવી દુનિયા તરફ તમે કેવી રીતે એક પાવરફુલ તમારું વ્યક્તિત્વ બનાવી શકો, કેવી રીતે તમારા મગજને છે તમે એક સાચી દિશા આપી શકો, એના માટે તમારે ઉપનિષદ પાસે જ જવું જોશે ને એના સિવાય બીજો કોઈ રસ્તો દુનિયામાં મોજૂદ જ નથી. તમારે એક બેસ્ટ તમારું તાકાતવર ભવિષ્ય બનાવવું હોય, તમારું જીવન છે, તમારું એક વ્યક્તિત્વ છે એકદમ અર્જુન જેવું બનાવવું હોય કે જે હંમેશાને માટે સત્ય તરફ છે આકર્ષિત રહે, જે હંમેશાને માટે નવી અને હકીકત વસ્તુ શું છે એને જાણવા પ્રત્યે હંમેશાને માટે આતુર રહે. અત્યારે તમે શું માનો છો કે અર્જુન છે કોઈ પણ એક નાનું વ્યક્તિત્વ છે? નહીં, અર્જુન એક વિશેષ વ્યક્તિત્વ છે. એવું નથી કે મહાભારતનું જ્યારે યુદ્ધ થયું ત્યારે જ અર્જુન હતા. અત્યારે હંમેશાને માટે મોજૂદ છે. કોઈ પણ એક શ્રેષ્ઠ બિઝનેસમેન છે તો એની અંદર પણ અર્જુન મોજૂદ છે. એક શ્રેષ્ઠ વિદ્યાર્થી છે તો એની અંદર પણ અર્જુન મોજૂદ છે. પરંતુ કોણ? જે હંમેશાને માટે સત્ય તરફ આકર્ષિત થાય છે. અને પેલી વસ્તુ સમજી લેવી વધારે જરૂરી છે. મગજ શાંત નથી રહેતું, કોઈ પણ એક શ્રેષ્ઠ કાર્ય નથી કરી શકતા. તમે જોવો તો ખરા, તમારો જે સમય છે, દરરોજનો સમય તમે ક્યાં ગુજારી રહ્યા છો, ક્યાં જાય છે, કઈ વસ્તુ પર તમારું ધ્યાન કેન્દ્રિત થાય છે? જે હકીકતમાં જે વસ્તુ નથી ધ્યાન કેન્દ્રિત કરવા જેવી, જે હકીકતમાં તમને લાગે છે કે તમારું ભવિષ્ય બરબાદ કરશે, છતાં તમે એની ઓર આકર્ષિત થાવ છો ને પછી તમે એ અપેક્ષા રાખો છો કે તમારું મગજ શાંત રહે. કેવી રીતે રહી શકે? પણ વાત સમજવી એ પણ વધારે જરૂરી છે કે કઈ વસ્તુ પર તમારું મગજ કંટ્રોલ નથી કરતું ને કઈ વસ્તુ પર તમારું મગજ કંટ્રોલ કરે છે. કોઈ આસપાસના કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થઈ ગયું હોય, તમે દાંત કાઢા હામાં ઊભા ઊભા, આ પણ હોઈ શકે. અને બીજી એક એટીટ્યુડ અને બીજું માઇન્ડસેટ એ પણ હોઈ શકે કે તમે જાઓ અને એને ઊભા કરો, એને કશું થયું નથી કે પૂછો. બે વસ્તુ હોઈ શકે ને. જેવી રીતે દુનિયા બે તરફ ચાલતી હોય, એક દ્વૈત તરફ, એક અદ્વૈત તરફ. દુનિયા બે રીતે ચાલતી હોય કે જે એક તમે દુનિયાને જીતી લો અને બીજી વસ્તુ દુનિયા છે તમારી ઉપર હાવી થઈ જાય. હવે તમે દુનિયા જીતી લો એ વસ્તુ કેવી રીતે સંભવ થઈ શકે? તમે પૂછો કે ભાઈ મગજ શાંત કેવી રીતે કરવું, તમે દુનિયા કેવી રીતે જીતી શકો? પેલી વસ્તુ કે જે વ્યક્તિ છે ઉપનિષદ પાસે પહોંચી ગયો, જે વ્યક્તિ વેદાંત પાસે પહોંચી ગયો, જે વ્યક્તિએ ગીતાને સ્વીકારી લીધી અને જે વેદાંતમાં જે વસ્તુ કીધેલી છે એ વસ્તુ જે વ્યક્તિ આચરે છે જીવનમાં, એ હંમેશાના માટે દુનિયા ઉપર રાજ જ કરે છે. કેમ કે દુનિયાની એક પણ એવી વસ્તુ નથી કે એ વ્યક્તિને છે મજબૂર કરી શકે છે. લાઈફ ઇઝ અ ચોઇસ, લાઈફ ઇઝ અ ચોઇસ, લાઈફ ઇઝ અ ચોઇસ, લાઈફ ઇઝ અ ચોઇસ. હજારો વખત આપણે બોલી લઈએ, પરંતુ તમે ક્યાં સમય વેડફો છો
તમે ક્યાં તમારો સમય ઇન્વેસ્ટ કરો છો એ પણ એક ચોઈસ જ છે ને. વાંચવું કેવી રીતે ગમતું નથી, પહેલાં પાત્ર તો બનો. તમારા જીવનમાં એ કન્ડિશન લઈ આવો, તમારા જીવનમાં એ સ્તર લઈ આવો કે તમે વાંચવા વગર છે રહી જ ના શકો. તમારા જીવનમાં એ લઈ આવો, એ સ્થિતિ તમારા જીવનની બનાવો કે તમે જો નવું શીખો તો તમારું જીવન ચાલે જ નહીં. તમે મજબૂર થઈ જાઓ કે તમારે કરવું જ પડે, એના સિવાય બીજો કાંઈ ઉપાય ના હોય. અર્જુન, એને યુદ્ધ કરવું જ પડે, ગમે તેટલી ના પડે. સ્વયં સામે કૃષ્ણ ઊભા છે, એને કરવું જ પડે, મસ્ટ છે. પરંતુ કેવી રીતે કરવું એ કૃષ્ણ પાસે જઈને શીખવું પડે. શું વસ્તુ માયા છે, શું વસ્તુ બ્રહ્મ છે, કૃષ્ણ શું છે, રામ શું છે, બધી જ વસ્તુ જાણવા માટે જવું પડે ઉપનિષદ પાસે. કેવી રીતે જીવન જીવવું. કૃષ્ણ ત્યાગ છે, રામ ત્યાગ છે. બાકી તો રામ પાસે બધી જ વસ્તુ હતી, માઇલ છોડી દીધો, આને ત્યાગ કહેવામાં આવે. જેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલે કહી દીધું કે ભાઈ નહીં, હું નહીં એટલે નહીં, એવી જ રીતે રામે રાજ્ય છોડી દીધું. રામ કેનું પ્રતીક છે તો પહેલાં આપણે જાણીએ, પછી આપણે કેન્દ્રિત કરીએ આપણા જીવનને. રામ શું વસ્તુ છે પહેલાં એ તો જાણીએ. રામના જીવનમાંથી શું શીખવા જેવું છે. ત્યાગ છે રામની સૌથી મોટી લક્ઝરી છે. બાકી તો સોનાની લંકા પણ રામની જ હતી, પરંતુ એને સ્વીકારી નથી. મન કેવી રીતે શાંત કરવું એ પછી પ્રશ્ન પૂછો. પહેલા એ પ્રશ્ન પૂછીએ કે મન જાય છે ક્યાં, કઈ વસ્તુ પર કેન્દ્રિત થાય છે.